વાળું નકલી ઝેરી દૂધ વેચાઈ રહ્યું ચારે બાજુ. આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા. હમણાં 2 દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો. ગુજરાતમાં સફેદ દૂધના કાળા કારોબારને લઈને છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા મેદાને આવ્યા છે અને હવે આ સમગ્ર મામલે ગોપાલ ઇટાલિયાની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને તેમના દ્વારા સરકારને સવાલો પૂછવામાં આવ્યા છે. તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં હવે નકલી દૂધ મળી રહ્યું છે અને આ સમગ્ર વાતનો પર્દાફાશ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો. આપણે જોયું હતું કે નકલી દૂધ પકડ્યા બાદ યુવરાજસિંહ જાડેજા છે તે લેબોરેટરી પહોંચ્યા હતા, દૂધનું ટેસ્ટ કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, આ મામલે યુવરાજસિંહ જાડેજા અને તેમના જે બીજા લોકો છે એ લોકો પર હુમલો પણ થયો હતો. ક્યાંક પોલીસ ઉપર પણ આક્ષેપ મૂકવામાં આવ્યા હતા અને હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે ગોપાલ ઇટાલિયા. ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રીતે અત્યારે હાલ યુવરાજસિંહ જાડેજા દ્વારા નકલી દૂધ પકડવામાં આવ્યું છે, જેતપુરમાં જે ટ્રક ભરીને નકલી દૂધ પકડાયું છે એને જ લઈને ક્યાંક સરકારની સામે પણ અનેક એવા સવાલો છે તે ઉભા કરવામાં આવ્યા હતા. સૌથી પહેલા તો આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. વાળું નકલી ઝેરી દૂધ વેચાઈ રહ્યું ચારે બાજુ. આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા. હમણાં 2 દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો. હજારો કરોડો લીટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે. એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી. દૂધ એ બહુ પવિત્ર વસ્તુ છે. દૂધ એક આપણને પશુપાલન કરતા પશુ તરફથી મળે એક માનું દૂધ છે. તો જ્યાં જે દૂધ આપે છે પશુ પણ માં છે ને આપણી માં પણ માં. માં જેવી માનું દૂધનું પણ આ લોકોએ કેમિકલ વાળું કર્યું છે. વાળું નકલી ઝેરી દૂધ વેચાઈ રહ્યું ચારે બાજુ. આ બજેટમાં ખરેખર તો સરકારે એ વાતની ચિંતા કરવાની જરૂર હતી કે છાશવારે છાપું ખોલો અને છાપામાં સમાચાર હોય કે કેમિકલ વાળા દૂધના ટેન્કરો પકડાયા. હમણાં 2 દિવસ પહેલા જ જેતપુર સાઈડ યુવરાજસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા નકલી દૂધનો કારોબાર ખુલ્લો પાડવામાં આવ્યો. હજારો કરોડો લીટર ઝેરી કેમિકલ વાળું બનાવટી પામ તેલથી બનાવેલું ઝેરી દૂધ વેચાય છે. એની ઉપર સરકાર બજેટમાં એક શબ્દ બોલવા તૈયાર નથી. દૂધ એ બહુ પવિત્ર વસ્તુ છે. દૂધ એક આપણને પશુપાલન કરતા પશુ તરફથી મળે એક માનું દૂધ છે. તો જ્યાં જે દૂધ આપે છે પશુ પણ માં છે ને આપણી માં પણ માં. માં જેવી માનું દૂધનું પણ આ લોકોએ કેમિકલ વાળું કર્યું છે. વાત કરવામાં આવે આ સમગ્ર બનાવ વિશે તો યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી આ સમગ્ર મામલે મેદાને છે. આપણે જોયું હતું કે ક્યાંક આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ છે એમના દ્વારા પણ આ મામલે જઈને પોલીસ સ્ટેશન હોય અથવા તો પછી ક્યાંક ને ક્યાંક હોસ્પિટલ પહોંચીને પણ જુવાજીવી કરવામાં આવી હતી. અને હવે વાત કરીએ દૂધ કૌભાંડ વિશેની તો આપણે જોયું હતું કે યુવરાજસિંહ જાડેજા છે એમના દ્વારા ક્યાંક ને ક્યાંક ઘણા બધા ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા અને જે રીતે આપણે જોયું હતું કે તેમના દ્વારા એવા પણ ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ક્યાંથી આવું નકલી દૂધ આવી રહ્યું છે ગુજરાતમાં. અને હવે એ જ સવાલોની સાથે ગોપાલ ઇટાલિયા પણ મેદાને આવી રહ્યા છે અને સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે કે જે સમયે યુવરાજસિંહ જાડેજા દ્વારા નકલી દૂધ પકડવામાં આવ્યું હતું એ સમયે જે હુમલો કરવામાં આવ્યો હતો એ કોના કહેવાથી કરવામાં આવ્યો હતો, એ દરેક સવાલોની વચ્ચે અત્યારે હાલ ગુજરાતમાં જે સફેદ દૂધનો કાળો કારોબાર ચાલી રહ્યો છે એને લઈને કોઈ ખુલાસા થશે કે કેમ? કારણ કે હવે ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આ વાતને લઈને જાણકારી આપવામાં આવી છે. તેમના દ્વારા પણ સરકારને સીધા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ત્યારે હવે આ સમગ્ર મામલે સરકાર દ્વારા કશું કહેવામાં આવશે કે કેમ? કારણ કે આ નકલી દૂધને કારણે ઘણા બધા એવા લોકો છે, કારણ કે આ નકલી દૂધ એવી વસ્તુ છે કે જેના કારણે ક્યાંક ને ક્યાંક માણસને કેન્સર પણ થઈ શકે છે. એ જ નકલી દૂધ હવે ગુજરાતમાં મળી રહ્યું છે. ત્યારે હવે સરકાર દ્વારા આ બાબતને લઈને કોઈ જવાબ આપવામાં આવશે કે કેમ? તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.